જવા દેવામાં આવતા નથી. સાહેબ તમે કયા આધારે અમને લોકોને અમે ડિટેન કર્યા? કયા આધારે અમને લોકોને ડિટેન કર્યા? આ રીતે પકડજો. પકડવાની જવાબદારી આ જ રીતે તમને એનું જે લાઈવ જે દ્રશ્ય છે એ હું તમને બતાવી રહ્યો છું. આ ડીવાયએસપી ની ઓફિસ, ડીવાયએસપી ની ગાડી છે. સાથે જ પોલીસ અત્યારે જે રીતે અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે, આ પોલીસની તમામ ગાડીઓ, પોલીસની તમામ ટીમ અહીંયા હાજર છે. ત્યારે બેન આપણે સૌએ આ જોવાનું એ છે કે એક ધારાસભ્યને જ્યારે આવી રીતે ખોટી રીતે એમને એક તો ધરપકડ કરવામાં આવી છે. આપ મીડિયાના માધ્યમથી ગુજરાતી જનતાને પણ બતાવવાની જરૂર છે કે કેવી રીતે આ પોલીસ દબંગાઈગીરી કરી રહી છે અને ભાજપના ઈશારે કામ કરી રહ્યો એ રીતે અત્યારે અહીંયા આ વલણ કરી રહી છે. ગઈકાલથી સતત પોલીસ રાત્રે 11:30-12 વાગ્યા સુધી એ લોકો એફઆઈઆર નથી આપી શક્યા અને આ તમામ પોલીસનો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે. પોલીસના હાથ પણ ક્યાંક ને ક્યાંક બંધાયેલા છે, આપણે જાણીએ છીએ. પરંતુ આજે આ મીડિયાના માધ્યમથી જનતાને પણ જાગૃત થવું ખૂબ જરૂરી છે કે પોલીસને આ લોકો કેવી રીતે દુરુપયોગ કરી રહ્યા છે. અને આ જ પોલીસ અધિકારીના માધ્યમથી આજે ગઈકાલે ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી, વગર એફઆઈઆર એમની ધરપકડ કરવામાં આવી. આજે એમના સમર્થનની અંદર જ્યારે અમે કોર્ટની અંદર જઈ રહ્યા છીએ ત્યારે અમે એક જિલ્લા પ્રમુખ તરીકે પણ અમને લોકોને લોકો ત્યાં આગળ જવા દેવામાં નથી આવતા. અને આપણે આ જ મીડિયાના માધ્યમથી બતાવવા માંગુ છું એમના ધર્મપત્ની કે એમના ધર્મપત્નીને પણ અહીંયાથી જવા દેવામાં આવતા નથી. સાહેબ તમે કયા આધારે અમને લોકોને અમે ડિટેન કર્યા? કયા આધારે અમને લોકોને ડિટેન કર્યા? તોડું અમે અમારા કામથી અમારા ફેમિલીમાં છે, બિલકુલ અમે હોદ્દેદાર છે, પાર્ટીના હોદ્દેદાર છે, એટલે અમે જઈ રહ્યા છે. તો તમે આ રીતે અમને કેવી રીતે દર વખતે પોલીસ અમને લોકોને આ રીતે દબાવવાનો જે પ્રયત્ન કરી રહી છે બિલકુલ ખોટી બાબત છે. અમે આની અંદર દબાવવાના નથી. અમે ગઈકાલે પણ રાત્રે મોડા સુધી ત્યાં આગળ બેઠા ચૈતરભાઈને એમના પત્નીને પણ મુલાકાત નથી આપવા દીધી તમે લોકોએ. ત્યારે આજે એક સેકન્ડ પેલા તો ખોટું નહીં બોલ સાહેબ. રાત્રે અમે લોકોએ મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો ગઢવી સાહેબને વાત કર્યા ત્યાર પછી મોડેથી રાત્રે 11:30-12 વાગ્યા પછી મુલાકાત આપી. અત્યારે તમે આ જે લાઈવ કરો છો તો આ એમાં મીડિયા છે, સાંભળો, એમાં બધાની સામે પેલું તો તમે ખોટું બોલી રહ્યા છો. નહીં કોઈ ખોટું નથી બોલી રહ્યા. પોલીસ ખોટું બોલી રહી છે. પોલીસે કેમ આ મીડિયાનું લાઈવ આ કેમેરા આ રીતે પકડજો. પકડવાની જવાબદારી નિર્ભય ન્યૂઝ લાઈવ છે. પકડીને લઈ ગયા. ધારાસભ્યના પત્ની હા, પત્ની છું. કાલે તમારી મુલાકાત કરાવેલી કરાવેલી 11:30 કેટલા વાગે કરાવી? કેટલા વાગે કરાવી? સાહેબ મારી વાત સાંભળો. તમે એમ કહો છો, તો તમે તમે મારી વાત સાંભળો. પોલીસ સાચી આપ ખોલો. તમે કાનૂનનું ઉલ્લંઘન કરો છો. અમે પણ તમારું નામ આપીશું, તમારા નામો બધાના અમે લેશું. અત્યારે એસડીએમ સાહેબ ડીડિયાપાડાની સૂચના છે, કદાચ તમે બધાએ જોઈ હશે, ટોળું ભેગું કરી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હાથ સાંભળો. એ કાયદો વ્યવસ્થામાં એવું આવે છે કે ધારાસભ્યને ડાયરેક્ટ પોલીસ સ્ટેશને લઈ જવાનો. કોના જોડે આવ્યા છો અને આપણે હું મારી ક્યાં બેન જવું જોડે છે? છું. કઈ ગાડીમાં આપ છો? મારી છે રોક્સ છે હા, વાઈટ. કઈ યુ હેવ ટુ લેટ મી ગો. ગાડી છે? આ રહી અહીંયા. હા, આપ કોના જોડે આવ્યા છો? હું જાતે આવી છું, સેલ્ફ ડ્રાઇવિંગ. હા, બરોબર. તો So આ let me ટોળું go. જોડે તમે કેવી રીતના તો છો? બધા નીકળે છે તો હું નીકળી જઈશ ને. સાહેબ આ ટોળું ભેગું કરવાનો અમને લોકોને કોઈ શોખ નથી. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. સાહેબ હું તમને એક જ વસ્તુ કહું છું. Usually stopping the people from going. મારી વાત સાંભળો. સાહેબ મારી વાત સાંભળો. અમે તમને કાલે બી સાંભળ્યા, આજે બી સાંભળીએ છીએ, પરંતુ હવે તમે અમને સાંભળો. અમારે કોઈ પણ પ્રકારે આ ટોળું ભેગું કરવાનો અમને કોઈ શોખ નથી. અમારે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતારવાનો પણ શોખ નથી. અમારે અમારા હકો માટે લડાઈઓ લડવાની અને એની અંદર પોલીસ અમને આવી રીતે અવરોધ કરે એ બિલકુલ ખોટું છે. તમે ચૈતરભાઈના વિરુદ્ધની અંદર એફઆઈઆર કરીને ચૈતરભાઈને અંદર કર્યા, એમની સામે ચૈતરભાઈને જ્યારે મારવાની અંદર 5 લોકો સામેલ હતા, એ 5 લોકોને તમે એરેસ્ટ કર્યા. એ 5 લોકોને બેન માજી તમે 5 તમે લોકોને જોઈ રહ્યા છો, તમે બિલકુલ ટોળું ભેગું કરી અને પોલીસને ગાળાગાળી કરી. કોઈ ગાળાગાળી નથી. કોઈ ગાળાગાળી નથી. કોઈ ગાળાગાળી નથી. તમે કરી રહ્યા છો. તમે સામેથી આવો છો, ઘર્ષણમાં ઉતરવા માટે તમે સામેથી આવો છો. આમ નહીં રોકો મને. ઉશ્કેરી અને કાયદો વ્યવસ્થાની અમે ઉશ્કેર
ઉશ્કેરતા નથી, તમારી પોલીસ ઉશ્કેરાય છે. તમે રોકો છો ને એટલે પબ્લિક આવે છે. તમે બધા લીમડા ચોક એક્સક્યુઝીસ કરો છો. અમારી ઓફિસ છે, અમે ભેગા થઈ, અમારી ઓફિસ છે, અમારી ઓફિસ છે. પોલીસને ફાવે ત્યારે પોલીસ એક્ટિવિટી કરો ગમે તે કલમો લગાવી એસડીએમ સાહેબે સવારના જ સૂચના કરેલી હા, તો અમને લખેલો લેટર લાવો, લેટર બતાવો. મેડમ ના, લેટર બતાવો અમને. પણ લાવો. લેટર આપવાનો તમને શું વાંધો છે? અમને અટકાવવા છે શું? લેટર બતાવો. સાહેબ, પ્લીઝ અમે લોકોએ ગઈકાલે તમને સાંભળી લીધા અને અત્યાર સુધી સાગરભાઈની ધરપકડ કર્યું છે એનું કાયદો એવું કહે છે કે ધારાસભ્યને તમે જેલમાં પૂરો, એવું કહે છે તમારો કાયદો, અમને બતાવો. બેન તમે જોશો ને તો લો એન્ડ ઓર્ડર તમારા ના. સમર્થકો વધારે ભેગા થાય. હા, તો થશે, સમર્થકો હોય તો ભેગા કોઈ થાય. નહીં થાય. કોઈ ગઈકાલે ના, એ તો બધા તમે ધારાસભ્ય છે, જનનાયક છે. અમે જવાના જ છે. તમારે રસ્તો ખુલ્લો કરો. સામાન્ય પબ્લિક જે જતી હોય પબ્લિકને બતાવો એને તો જવા દો. એવું કોઈ જાય મને તો જવા દો. મને I need to go home. રસ્તો બંધ કરેલો I have જાહેરનામું છે કે ડાયવર્ઝન આપ્યું છે તો ડાયવર્ઝન આપો તો અમે અમારે જવું છે. અમારે અત્યારે અમે દેવ મોગલ દર્શન કરીને અમે અમારા જગ્યા પર જઈએ છીએ. ચોમાસાના માણસો હેરાન થાય છે. હું જાડેશ્વરનો ભરૂચનો છું, પણ અહીંયા દેવ મોગલ હાથમાં આજે પણ ક્યાં લીધી સાહેબ? ગઈકાલે ક્યાં આગળ કાયદો પરિસ્થિતિ બગાડી? કઈ જગ્યાએ સરકારી પ્રોપર્ટીને અમે નુકસાન પહોંચાડ્યું? કઈ જગ્યાએ પોલીસ સાથે અમે ગેરવર્તન કર્યું? પોલીસે અમારી સાથે વારંવાર ગેરવર્તન કર્યું, પોલીસે વારંવાર કર્યું, પરંતુ અમે પોલીસ સાથે ગેરવર્તન નથી કર્યું. અમે પહેલા પણ પોલીસને સમર્થનમાં હતા, આજે પણ હતા, પરંતુ તેમ છતાં પોલીસ ખોટી રીતે દૂરકામ કરે જેની સત્તાનો એની પાવર. ગઈકાલે ચૈતરભાઈએ જે આરોપીઓ પર ફરિયાદ કરવા માટે અરજી આપી એના પર તમે શું એક્શન લીધી સાહેબ? તમે એક પક્ષી અમને રોકો છો, નિર્ણય તમે કરીને બાજુ વલણ કરો. ખોટું કરી રહ્યા છો. એ આ ખોટું દેખાય છે. છે કે ભાજપના ઇશારે કામ થઈ રહ્યું છે. તમે જે પણ પ્રશ્નો છે કોઈ જાતના પગલા સામેવાળા લોકો પર લેવામાં નથી આવ્યા, કારણ કે એ લોકો ભાજપના છે એટલા માટે. તમે આપો જવાબ. એ લોકો જવા નથી હા, તો તમે રોક્યા છો તો તમે આપો આજે જવાબ અમને. આર્ટિકલ 19 થી 22 સ્વતંત્રતાની છૂટ આપે છે, તેમ છતાં અમારા ધારાસભ્યને એક મીડિયામાં બાઇટ પણ નથી આપવા દેવામાં આવતી. 100 જણા છો, તમે 100 જણા વારાફરતી બોલશો તો અમે હું બોલીશું. બોલીશ કે તમે અમે બોલીશું. You trying to play game with us? બંધ કરો ને. પોલીસની વાત કરો છો તો Private તમે રસ્તો અહીંયા નથી. અડધો રસ્તે કેમ આવ્યા? આ જનતાનો રસ્તો છે, પોલીસનો રસ્તો નથી, આ અડધે રસ્તે જનતાનો આવીને રસ્તો. રોકી અમે એક જ વસ્તુ છે, તમે અમારું સાંભળો છો. અમે ક્યારના અહીંયા બોલીશું. અમે તમે ક્યારના કઈ એનો બોલે જવાબ આપી 100 જણનું તમે સાંભળતા નથી, 100 જણ ખોટા ને તમે સાચા, એવું થયું ને એનો મતલબ. તમારી વાત નથી આ સાંભળી જનતાનો રહ્યો પછી છે, તમે ખોલો. હું તમને સાહેબ એક જ તમારે વસ્તુ કહું છું કે અત્યાર સુધી તમને સાંભળતા જ આવ્યા છે. એટલે હવે તમે મહેરબાની કરો, હવે તમે લોકો દયા કરો કે ભાઈ અમે લોકોનો અમારો જે અવાજ છે એને ત્યાં આગળ પહોંચવા દો. તમે trying to અને તમે આ kidnap ખોટી રીતે કરવા માંગો છો. ધારાસભ્યની આજે એરેસ્ટ કર્યા છે ગઈકાલે બપોરના, એમને સાંજે પણ તમે એમને બપોરે પણ એમને જમવા નથી દીધા. વારાફરતી વાત કરી. બિલકુલ. પેલું તમે જે કહો છો અહીંયા ટાઈમ પાસ નહીં કરવાનો. હા, અહીંયા ટાઈમ પાસ કરે છે એટલે ટાઈમ કરવા માંગે છે હા. તો બિલકુલ ખોટી વાત છે. ધારાસભ્યશ્રીને એકદમ કાયદાની પ્રક્રિયા ફોલો કરીને અરેસ્ટ કરવાને એટલે મહેરબાની કરીને FRI નો પહેલા તમે બરાબર, તમે ઊંચા અવાજે અમને બી આવડે છે એટલે ઊંચા અવાજે વાત હું નથી કરતો, હું શાંતિથી વાત કરું છું, શાંતિથી જ અમને વાત કરું. તમે અમે જે ખાખીની જે ઇજ્જત કરીએ છીએ ને એને તમે લાંછન ના લગાવો. તમે ઊંચા અવાજે વાત કરો ને એનો મતલબ એવું કે અમે લોકો ડરી જઈશું. તમે શું કીધું કે ધારાસભ્યશ્રીને ખોટી રીતના અરેસ્ટ કરેલા છે. બિલકુલ રાજ્યપાલનો હુકમ જોઈએ સાહેબ. ધારાસભ્યને એરેસ્ટ કરવા માટે રાજ્યપાલનો હુકમ જોઈએ, પછી ધારાસભ્ય એરેસ્ટ થાય. વગર FIR ધારાસભ્યને 12 વાગ્યાના ગોતી રાખ્યા અને આરોપીની જેમ ધારાસભ્યને ઘસડીને ગાડીમાં બેસાડીને લઈ ગયા છો સાહેબ. એકદમ અમાન્ય વર્તન કરવામાં આવ્યું છે. તો સામાન્ય નાગરિક હતા આજે શું ના કરી શકે આ પોલીસ? તમે જોયો જ હશે સાહેબ. સાહેબ તમારો પગાર પ્રજાના ટેક્સ માંથી આવે છે, નથી કમલમમાંથી આવતો સાહેબ. તમે લોકોના નોકર છો. હા, એટલે તમારે લોકોને યુ આર એ પબ્લિક સર્વન્ટ સર. કોઈ ઉશ્કેરતું નથી. તમે ખોટું થોડાને સમજાવો છો કે ધારાસભ્યને ખોટી રીતના, તો બિલકુલ ખોટી રીતના કોઈ ઉશ્કેરે નથી. unnecessary argument આ time બે- waste એ કરે time waste થાય છે. છે. Let's be quiet. અને એ જનતાનો રોડ છે. સાહેબ, અમને અમારી રીતે જવા દો. આ જનતાનો રોડ છે, અમારે જનતાનો રોડ છે, અમારે જવું છે. આ રીતના તમે રસ્તો રોકી ન શકો પ્રજાનો. એ રસ્તો હોય ત્યાંથી ચંદન જઈએ સાહેબ, અમારે અહીંયાથી જ જવું પડશે, કારણ કે આ જનતાનો રસ્તો છે, ટેક્સના બનેલા રૂપિયાનો રસ્તો છે, બરોબર છે. એટલે અમારે અહીંયાથી જ જવું પડશે. તમે જતા તો મને કોઈ જ પ્રશ્ન નહોતો. હા, તો જવા દો. ભેગા કરી અને પણ સવારના પણ પાર્ટીના હોદ્દેદારો છે, પાર્ટીના હોદ્દેદારો પાર્ટીના ધારાસભ્યો માટે તો જાય કે નહીં જાય? પણ હું એ જ કહું છું
કે જે બધું થયું છે એ કોમન સેન્સ પણ નથી. કાયદાને follow કરીને હું એમ કહું છું કે પાર્ટીના જ્યારે ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, અહીંયા બેઠેલો એક પણ વ્યક્તિ આમ આદમી પાર્ટી સિવાયનો કોઈ વ્યક્તિ હોય તો પૂછી લો, તમામ લોકો આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે એ જ લોકો છે. તો એ લોકો તો ધારાસભ્યના પક્ષની અંદર જશે કે નહીં જાય સાહેબ? ના સાહેબ, કાયદાનું પાલન કરતા હોય તો તમને સલામ છે, પરંતુ કાયદાનું પાલન ક્યાં થાય છે સાહેબ? ભારતના સંવિધાનનું તો અપમાન કરવામાં આવે છે, લોકતંત્રની તો હત્યા થાય છે. આજે વગર એફઆઈઆર ધારાસભ્યને તમે પૂરી રાખો છો. અમે આટલા જ જણ છે, ત્યાં પણ આટલા જ ધ્યાન ના બગડે એના માટે છે. સાહેબ, અમે લો એન્ડ ઓર્ડર બગાડતા જ નથી. અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન કર્યું જ નથી. અમે શાંતિથી જતા હતા, તમે જાઓ રસ્તો ના પછી bypass હમણાં જ બનાવો. મારે એટલે તમે સામેથી ઘર સામે ઉતરો છો. હંમેશા આપણે પણ મેં આપણે જવા દો. ના, અમે બોલે ખાલી જવા દો. અમે રસ્તો અને એક આ સાહેબશ્રીના ધર્મપત્નીઓ છે, સાહેબને તો મળવા માંગે ને આ લોકો. બધાના નામો લઈ શકે. આ ઉનાળો નહીં, ચોમાસું એનો પ્રશ્ન જ નથી. તમે સમજતા અમને જવા દો ને. અરે એક જ ઉપર જઈએ સાહેબ, એક જ ઉપર જઈએ પછી ગાડીઓ અહીંયા રહે. તો ત્યારે પેલા ભાઈને કેમ નથી લઈ આવ્યા? એક ભાઈ ભેગું થાય છે થોડું, કેમ કે હવે અમારા કશું નહીં, મારો તો રસ્તો છે. આ બેનને છેક છોટા ઉદેપુર જવાનું છે, એમને તો જવા દો. આ રીતના રસ્તો થોડો રોકી રખાય. મારે અમદાવાદ જવું છે ભાઈ. એ લોકોને કેમ રોકવામાં કયો લો એન્ડ ઓર્ડર સાહેબ? અમે અમારી પ્રજા લો એન્ડ ઓર્ડર બગાડતી જ નથી. કઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન કર્યું? તમે લો એન્ડ ઓર્ડર ની વાત કરો છો, તમે કાયદાનું પાલન કરો ને સાહેબ. અમારા ધારાસભ્યશ્રીને આજે આરોપીની જેમ વગર એફઆઈઆર થયો તમે લઈ જાઓ છો. કાલે પણ અમે તમે જો પેલા માથા પરિપત્ર હોવો જોઈએ. અમે ભારત દેશના જ છે સાહેબ, ભારત દેશની બહારના નથી. અમે નક્સલવાદી કે આતંકવાદી નથી. તમે આવું વર્તન કરો છો અમારી સાથે. જે પોલીસ અમને કાયદાનું ઉલ્લંઘન કરો છો, પોલીસ જાતે કાયદો વ્યવસ્થા તમે પ્રજાને ઉશ્કેરી રહ્યા છો સાહેબ. એવું 100% અહીંયાથી હું ઉભા રહીને કહી શકું છું, કારણ કે તમે આ રોડ જે બંધ કર્યો છે, આ રોડ કયા હિસાબે તમે બંધ કર્યો? ચલાવો તમે. બાકી અમે એ જ પેલા. ના ના, ઓફિસ પર અમે બેસીને જઈએ. નહીં, એટલે જ અમે ના ના ના, અમે કે તમે તમે ત્યાં જાઓ, તમે તમે કરવા તમે શું કરવા માટે દરેક ગાડીની અંદર અમે 4 કે 5 જ જણ છે સાહેબ. એવું થોડું કે ટોળું બનીને આવ્યા સપોર્ટ કરીએ એટલે તમે અમારા માથા પર ચડો છો એમ? સમજો, અને તમારી ફેમિલીમાં કોઈ ડિસ્ટર્બ થાય તો તમે તમારી ફેમિલી સાથે ના આવે. હા તો જો એ જનતા ઉપર થોપે છે પોલીસ. તમે મને એક પરિપત્ર આપો તમારો કે આ રસ્તો અત્યારે બંધ છે, અને અમને લોકોને પકડવાની તમારી પાસે ઓથોરિટી વ્યક્તિઓ છે. નથી. તમે આ રસ્તો રોક્યો છે એટલે સાહેબ, હું તમને એ જ વસ્તુ કહું છું રસ્તો કે રોક્યો છે. ત્યાં આગળ તમે 144 લાગુ કરી ત્યારે જઈને અમારે અહીંયા આવવું પડ્યું ને. કે તમે ટોળું ભેગું અમે પણ તમને વારંવાર અમે એક પણ જવા માટે તૈયાર. ત્યારના તમે કહો છો ટોળું ભેગું કરો, ટોળું ભેગું કરો. એવું તમે હા ગાડીઓ છે અહીંયા. એક મિનિટ તમે જવા દો. બાકી અમે તો ટોળું ભેગું નથી. અમે તો ગાડીઓ લઈને જતા હતા. એટલે અમે તો ટોળું તમે સાહેબ અમને તમે જવા દો. બોલો. અમે અહીંયા બેસી જઈએ. મતલબ તમારે કાયદો અને વ્યવસ્થા એટલા માટે તો સાહેબ તમે ટોળું કેવું છો? અમને જવા દો. અમને જવા દો. ચાલો અમારી ગાડી છે, પર્સનલ ગાડી લઈને અમને તો જોવાનું સાહેબ. ચાલો.
કોમ્પ્રોમાઇઝ કરો યાર. મને નથી તમે તો આદિવાસી છો, આદિવાસી થઈને વિચારો. આદિવાસી એક સમાન. જીतेंगे. केतनभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. केतनभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. एक तीर एक समान, आदिवासी एक समान. एक तीर एक समान, आदिवासी एक समान. लड़ेंगे जीतेंगे. लड़ेंगे, जीतेंगे. कुछ चले, केतनभाई चले. कुछ चले, केतनभाई चले. कुछ चले, केतनभाई चले. केतनभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. केतनभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. एक तीर एक समान, आदिवासी एक समान. एक तीर एक समान, आदिवासी एक समान. लड़ेंगे जीतेंगे. लड़ेंगे जीतेंगे. लड़ेंगे, जीतेंगे. पुलिस को आगे करती है. पुलिस को आगे करती है. पुलिस को आगे करती है. नहीं चलेगी, नहीं चलेगी. नहीं चलेगी, नहीं चलेगी. नहीं चलेगी, नहीं चलेगी.